હેલો દોસ્તો ફાયર એજ્યુકેટેડ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ સમજી રહ્યા છીએ અને એમાં આજના જે વિડીયોમાં જે છે એ આપણે ડિટરમાઇનર્સ વિશે છે એ ડિટેલથી પરીક્ષાલક્ષી જે ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ આઈએમપી પોઈન્ટ એ જ આપણે સમજવાના છે। તો દોસ્તો ખાસ વિડીયો તમે સ્કીપ ન કરતા છેક સુધી જોજો તો જ જે છે એ કન્સેપ્ટ તમને ક્લિયર થશે। તો દોસ્તો આજે ડિટરમાઇનર્સની અંદર જે આપણે પહેલું જે સમજવાના છે એ છે ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર્સ। તો ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર્સની અંદર કોણ આવશે? ધીસ, ધેટ, ધીસ અને ધોઝ। તો દોસ્તો ધીસનું બહુવચન છે ધીસ થશે અને ધેટનું બહુવચન છે ધોઝ। તો આમ ગણો તો બેઝ કહી શકાય ધીસ અને ધેટ, પણ આ બંને છે એના બહુવચન છે। તો આ ડેમોન્સ્ટ્રેટિવ જે છે એ ડિટરમાઇનર્સ છે। તો ધીસ, ધેટ, ધીસ, ધોઝ આ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે અને નાઉન્સથી પહેલા પ્રયુક્ત થઈને એના દ્વારા નિર્દિષ્ટ જે ઓબ્જેક્ટ હોય છે એના તરફ શું કરે છે? ઈશારો મતલબ કે સંકેત કરે છે। તો આગળ જોઈએ, ધીસનો અર્થ થાય છે આ અને ધેટનો મતલબ થાય છે તે। તો સિંગ્યુલર નાઉનની સાથે છે ને દોસ્તો આ ધીસ અને ધેટ છે એ વપરાય છે। મતલબ કે જ્યારે પણ કોઈ પણ જ્યારે વાક્યની અંદર જ્યારે ધીસ અથવા તો ધેટનો પ્રયોગ થયો હોય તો ખાસ તમારે યાદ રાખવાનું કે એના પછીનો જે નાઉન આવે એ હંમેશા કેવું હશે? એક વચન હશે। ખાસ યાદ રાખવાનું કેવું હશે? એક વચન હશે। અને જો બહુવચન હોય તો હંમેશા ત્યાં ધીસ ન વપરાય, પરંતુ શું વપરાય છે? ધીસ વપરાય છે। અને જો ધેટ મતલબ કે ધેટનું બહુવચન છે ધોઝ, તો ધીસ અને ધોઝ એના પછી હંમેશા બહુવચન નાઉનનો પ્રયોગ થાય છે। મતલબ કે ધીસ અને ધોઝ આવે એ પછી હંમેશા બહુવચન નાઉન છે એનો યુઝ થયેલો હોય છે। તો ખાસ છે કે આ બે પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાના છે। ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે કે ધીસ અને ધીસ। તો ધીસ એટલે આ અને ધીસ એ શું છે? ધીસનું બહુવચન છે। જ્યારે વસ્તુઓ એકથી વધારે હોય ત્યારે ધીસનો પ્રયોગ થાય છે। તો ધીસ અને ધીસ એ બંને બહુવચન છે તો આપણને ખ્યાલ જ છે અને એનો મતલબ થાય છે આ। તો એ નિકટવર્તી જ્યારે વસ્તુ હોય ને કોઈ પણ એ દર્શાવવા માટે જે છે એ ધીસ અને ધીસનો ઉપયોગ થાય છે। મતલબ કે હું એમ કહું કે ધીસ ઇઝ ફૂટબોલ, મતલબ કે આ ફૂટબોલ છે। તો નજીક મારી પાસે જ પીડ્યો હોય, હું બેઠો છું એની પાસે દાખલા તરીકે ફૂટબોલ પીડ્યો હોય તો હું શું કહું? ધીસ ઇઝ ફૂટબોલ। પરંતુ દૂર પીડ્યો હોય, મારાથી ઘણો બધો દૂર પીડ્યો હોય તો હું શું કહું? ધેટ ઇઝ ફૂટબોલ, મતલબ કે તે ફૂટબોલ છે। તો દૂરવર્તી વસ્તુઓ દેખાડવા માટે હંમેશા જે છે એ ધેટ અને ધોઝનો પ્રયોગ થાય છે એના જે એક વચન અને બહુવચન પ્રમાણે, અને નજીકની વસ્તુઓ દેખાડી હોય તો એના માટે ધીસ અને ધીસનો પ્રયોગ થાય છે। તો આ એક ખાસ યાદ રાખવાનું છે। ઉદાહરણ જોઈ લઈએ કે ધીસ ડોગ ઇઝ બ્લેક, મતલબ કે આ કૂતરો છે એ કેવો છે? કાળો છે। તો ધીસનો ઉપયોગ થયો મતલબ કે કૂતરો છે એ એકદમ નજીક છે। અને ધીસ પછી તમે જોશો કે ડોગ જે છે એ કેવો છે? એક વચન છે, એના પછી એસ નથી। જો એસ હોય તો અહીંયા ધીસનો પ્રયોગ ન થાય, પરંતુ શાનો ઉપયોગ થાય? ધીસનો પ્રયોગ થાય। એ પછી છે ધોઝ ડોગ્સ આર બ્લેક, મતલબ કે તે કૂતરાઓ જે છે એ કેવા છે? કાળા છે। તો અહીંયા બહુવચન છે એટલા માટે ધોઝનો પ્રયોગ છે એ થયો છે। ધીસ પેન ઇઝ માઇન, મતલબ કે આ પેન છે એ મારી છે। તો ધીસ છે એ એક વચન છે એટલા માટે જે નાઉન છે એ કેવો? જે નાઉન છે એ એક વચન છે એટલા માટે અહીં ધીસનો પ્રયોગ થયો છે। અને ધેટ પેન ઇઝ યોર્સ, તો અહીંયા પણ જે છે એ તમે સમજી શકો છો કે પેન જે છે એ નજીક દૂર છે એટલા માટે ધેટનો પ્રયોગ છે એ થયો છે। અને ધેટ છે એ કેવું છે? એક વચન નામ હોય એની સાથે હંમેશા જે છે એ ધેટનો પ્રયોગ થાય છે। તો પેન જે છે એ અહીંયા એક પેનની વાત કરવામાં આવી છે એટલા માટે અહીંયાનો પ્રયોગ થયો છે, ધેટનો પ્રયોગ થયો છે। તો આપણે આ ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર્સની અંદર ધીસ, ધેટ, ધીસ અને ધોઝ એ છે એ તમે હવે માનો છો ત્યાં સુધી તમને સમજાઈ ગયું છે। એ પછી આવે છે પોઝિટિવ ડિટરમાઇનર્સ। તો પોઝિટિવ ડિટરમાઇનર્સ એટલે શું? તો કે માલિકી ભાવ છે ને એ આ પોઝિટિવ ડિટરમાઇનર્સ છે એ દર્શાવે છે। દાખલા તરીકે માય, ઓવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, વન્સ આ બધા છે ને એ દોસ્તો પોઝિટિવ જે ડિટરમાઇનર્સ છે એ છે। અને નાઉનની પહેલાં હંમેશા છે એ આ પોઝિટિવ ડિટરમાઇનર્સનો પ્રયોગ થાય છે અને નાઉનની પહેલાં વપરાઈને હંમેશા એ છે એ નાઉનની સાથે એ પોતાનો શું કરે છે? સંબંધ છે એ પ્રગટ કરે છે। દાખલા તરીકે શી ઇઝ માય મધર, મતલબ કે તેની જે છે એ મારી માતા છે। તો આ મધર જે છે એ નાઉન છે, એની સાથે આ વ્યક્તિનો છે એ સંબંધ છે એ આના દ્વારા પોઝિટિવ ડિટરમાઇનર્સ દ્વારા ફિક્સ થયો। દાખલા તરીકે શી ઇઝ મધર એમ કીધો તો ખબર ન પડે કે તે મધર છે, પરંતુ તે માતા છે, પરંતુ કોની માતા છે એવી કંઈ ખબર પડે જ નહીં। પરંતુ અહીંયા શું કીધું કે તેની જે છે એ મારી માતા છે, મતલબ કે જે માલિકી ભાવ છે મારી માતા છે તો એ અહીંયા પ્રગટ થયો છે। એ સિવાય મિસ્ટર શર્મા અવર ઇંગ્લિશ ટીચર, તો મિસ્ટર શર્મા જે છે એ અમારા ઇંગ્લિશ ટીચર છે। તો જે ક્લાસના સ્ટુડન્ટ છે એ પોતાનો માલિકી ભાવ દર્શાવે કે જે ઇંગ્લિશ ટીચર છે કોના છે? અમારા છે, મિસ્ટર શર્મા। તો અહીંયા પણ જે છે એ માલિકી ભાવ છે દર્શાવવામાં આવ્યો છે। એ જ રીતે તમે અહીંયા જોઈ લો, ઇટ ઇઝ હિઝ બુક, મતલબ કે તે બુક છે એ તેની છે, તે બુક તેની છે। તો બુક જે છે એ કોની છે? તો કે તેની છે। તો અહીંયા જે હિઝ દ્વારા જે છે એનો માલિકી ભાવ દર્શાવવામાં આવ્યો છે। વન શુડ કીપ વન્સ પ્રોમિસ, મતલબ કે કોઈ વ્યક્તિએ જે છે એ જે ત્યાંનું જે છે પોતાનો પ્રોમિસ છે એ હંમેશા જે છે એ નિભાવવું જોઈએ, મતલબ કે રાખવું જોઈએ। તો પ્રોમિસ જે છે એ કોનું છે? તો કે કોઈ વ્યક્તિનું જે છે એ એને રાખવું જોઈએ। તો અહીંયા
વન શુડ કીપ વન્સ પ્રોમિસ, તો વન્સ દ્વારા જે છે એ પ્રોમિસનું જે છે એ માલિકી ભાવ છે એ દર્શાવવામાં આવ્યો છે. તો આ દોસ્તો જે છે ને આ પોઝિટિવ ડિટરમાઇનર્સ કોને કોને કહેવાય એ હવે તમને સમજાઈ ગયું છે. તો આ બધા ખાસ યાદ રાખજો કે આ બધા તમને હવે કોઈ પણ વાક્ય તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, વન્સ, એના દ્વારા વાક્યમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા માલિકી ભાવ દર્શાવાય છે. એટલા માટે આ બધા જે છે એ કેવા છે? પોઝિટિવ ડિટરમાઇનર્સ છે. એ પછી આવે છે ન્યુમરલ ડિટરમાઇનર્સ. તો ન્યુમરલ ડિટરમાઇનર્સની અંદર છે ને દોસ્તો 3 પ્રકાર પડે છે. ખાસ યાદ રાખવાનું છે: ડેફિનેટ, ઇનડેફિનેટ અને ડિસ્ટ્રીબ્યુટિવ. ડેફિનેટની અંદર ક્યાં આવે છે? 1, 2, 3, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, આ વગેરે પ્રકારના જે છે એ બધા ડેફિનેટમાં આવશે. અને ઇનડેફિનેટમાં સમ, મેની, ફ્યુ, ઓલ, સેવરલ, આ બધા ઇનડેફિનેટમાં આવશે. ડેફિનેટનો મતલબ શું થાય દોસ્તો? તમને હું કહી દઉં કે ડેફિનેટ એટલે નિશ્ચિત. તો 1 એટલે એક નિશ્ચિત સંખ્યા થઈ ગઈ કે એક જ છે. 2 એટલે તે નિશ્ચિત સંખ્યા થઈ ગઈ, 3 પણ નિશ્ચિત થઈ ગઈ, ફર્સ્ટ પણ, સેકન્ડ, થર્ડ, આ બધી જે છે એક નિશ્ચિત સંખ્યા છે કે ભાઈ આ ગણી શકો તમે એના હાથેથી. જ્યારે ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત. શું થાય? આનું અનિશ્ચિત થાય. અને અનિશ્ચિતમાં છે ને તમે એનો ગણી ન શકો, એની ગણતરી ન કરી શકો. એટલા માટે એ અનિશ્ચિત સંખ્યા છે. તો દાખલા તરીકે એ માટે ક્યાં છે ઇનડેફિનેટ ન્યુમરલ ડિટરમાઇનર્સમાં? તો કે સમ છે, મેની છે, ફ્યુ છે, ઓલ છે, સેવરલ છે, આ બધા જે છે એ ઇનડેફિનેટની અંદર આવશે. ડિસ્ટ્રીબ્યુટિવની અંદર કે ઈચ, એવરી, આઈધર, નાઈધર, આ 4 જે છે એ શેની અંદર આવશે? ડિસ્ટ્રીબ્યુટિવની અંદર આવશે. તો આના વિશે પણ આપણે હવે ડિટેલથી ચર્ચા જે છે એ કરી લઈએ, કેમ કે તો જ જે છે એ કન્સેપ્ટ ક્લિયર થશે. તો પહેલો જે આવે છે એ ડેફિનેટ જે ન્યુમરલ ડિટરમાઇનર્સ છે એ આવે છે. તો અત્યારે આપણે શું સમજી રહ્યા છે? ન્યુમરલ ડિટરમાઇનર્સ. પણ એની અંદરનો જે પ્રકાર છે ડેફિનેટ ન્યુમરલ ડિટરમાઇનર્સ. તો એ કોને કહેવાય? હું તમને ઉદાહરણથી તમને ખબર પડી જશે કે ધેર આર 40 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. તો મારા ક્લાસની અંદર જે છે એ 40 છોકરાઓ છે. તો 40 છોકરાઓ દ્વારા શું છે? એક સંખ્યા ક્લાસની છે એ દર્શાવાય છે. એટલા માટે ડેફિનેટ જે છે એ ન્યુમરલ ડિટરમાઇનર્સ છે એ 40 ને કહી શકાય. એ સિવાય હી હેઝ 5 બુક્સ. તો તેની પાસે જે છે એ 5 બુકો છે. તો 5 જે છે એ અહીંયા નામની પહેલાં જે પ્રયુક્ત થઈને ડેફિનેટ જે ન્યુમરલ ડિટરમાઇનર્સનું છે એ વર્ક કરે છે. એ પછી આવે છે ઇનડેફિનેટ ન્યુમરલ ડિટરમાઇનર્સ. તો એની અંદર કયો આવશે? એક તો સમ. તો સમ એટલે શું થાય? થોડું અથવા તો કેટલું. તો એનો પ્રયોગ ક્યાં થાય દોસ્તો? તો કે સિંગ્યુલર નાઉન હોય અથવા પ્લુરલ નાઉન હોય, એ બંને સાથે જે છે એ સમનો પ્રયોગ થઈ શકે. અને કાઉન્ટેબલ નાઉનની સાથે જ્યારે સમનો અર્થ અ ફ્યુ અથવા તો અ સ્મોલ નંબર જે છે એ થાય છે. ઘણીવાર ગણી શકાય એવા નાઉનની સાથે પણ જે છે એ સમ જે છે એ અ ફ્યુ અથવા તો એક નાની ક્વોન્ટિટી જ્યારે દર્શાવવાની હોય ત્યારે અ સ્મોલ નંબર ના અર્થમાં જે છે એ સમનો અર્થ જે સમનો પ્રયોગ છે એ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ જોઈએ તો ધેર આર સમ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. તો કે ક્લાસરૂમની અંદર થોડાક જે છે એ વિદ્યાર્થીઓ છે, એવો આ વાક્યનો આખો અર્થ થાય છે. તો ક્લાસરૂમની અંદર છોકરાઓ છે પણ કેટલા છે? તો કે થોડાક છે. તો સમ જે છે એ ગણી શકાય. અહીંયા જો સ્મોલ નંબરના અર્થમાં જે છે સ્ટુડન્ટ થયા છે ને કે ભાઈ ક્લાસરૂમની અંદર તો કેટલા છોકરાઓ આવવાના? બહુ તો ક્લાસરૂમ ગમે એવડો મોટો હોય તો કે 40 હોય, 50 હોય, 60 હોય. તો એક કાઉન્ટેબલ જે નાની છે એ ક્વોન્ટિટી જે છે એ સંખ્યા જે છે એ અહીંયા સ્ટુડન્ટની દર્શાવાય છે. એટલા માટે અહીંયા સમનો ઉપયોગ જે છે એ ઇનડેફિનેટ ન્યુમરલ જે ડિટરમાઇનર છે એના જે છે એ અર્થમાં થયો છે. એ પછી આવે છે મેની. તો મેની એટલે ઘણા બધા. અને કોમન નાઉન જ્યારે છે એ પ્લુરલ નંબર હોય, કોમન નાઉન પ્લુરલ નંબર છે એ હોય ત્યારે જે છે એની સાથે મેનીનો પ્રયોગ છે એ થતો હોય છે. તો કોમન નાઉન તો દોસ્તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભાઈ કોઈ પણ જાતિવાચક નામ હોય અને બહુવચનમાં હોય ત્યારે એની સાથે જે છે એ ઘણા બધાના અર્થમાં જે છે એ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ સિવાય દોસ્તો કાઉન્ટેબલ નાઉનની સાથે એનો અર્થ છે એ ગ્રેટ નંબર જે છે એ એવો થાય છે. ઉદાહરણ આપણે જોઈએ, ઉદાહરણ સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મેની બોયઝ વેન્ટ ટુ સી ધ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર એટ દિલ્હી. તો ઘણા બધા છોકરાઓ તો અહીંયા જો આ બહુવચન છે. તો બોયઝ, તો બોયઝની છોકરાઓની એક શું થઈ? જાતિ થઈ. છોકરાઓ એક જાતિ થઈ ને, જેમ ડોગ એક જાતિ છે તો એવી રીતે બોય છે એ એક છોકરાઓની જાતિ છે. તો બોયઝની જે છે એ પ્લુરલ નંબર બોયઝ એટલે કે એકથી વધારે છોકરાઓ છે એટલે અહીંયા બહુવચન છે. તો કોમન નાઉન પ્લુરલ નંબર જે છે એ બોયઝ છે એ અહીંયા છે. તો એની આગળ જે છે એ મેનીનો પ્રયોગ છે એ અહીંયા કરવામાં આવ્યો છે. તો કે ભાઈ ઘણા બધા છોકરાઓ છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર જોવા માટે દિલ્હી છે એ ગયા છે, એવો અર્થ અહીંયા થાય છે. તો આવી રીતે મેનીનો પ્રયોગ છે એ ઘણા બધાના અર્થમાં થાય છે. મેની અ. તો મેની અને મેની અમાં શું ડિફરન્સ છે? તો કે મેની અ જ્યારે આવે ને, મેની અ, તો એનો આખો છે ને એ અર્થ ફરી જાય. અર્થ ઘણા એવો થાય, પરંતુ કાઉન્ટેબલ સિંગ્યુલર નાઉનની સાથે જે છે એ આ મેની અ વપરાય, કેમ કે એ અહીંયા આવી ગયું ને એટલા માટે. તો કે જ્યારે કાઉન્ટેબલ ગણી શકાય એવું સિંગ્યુલર નામ હોય, એક વચન નામ હોય ગણી શકાય એવું, ત્યારે જે છે એ મેની અનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, મેની અ બોય હેઝ સીન ધ રેડ ફોર્ટ. તો ઘણા જે છોકરાઓ જે છે એ રેડ કિલ્લાની પાસે છે, લાલ કિલ્લાની પાસે છે એ દેખાયા છે. તો દોસ્તો આ મેની અને મેની અમાં એક ખાસ યાદ રાખજો, કાઉન્ટેબલ જ્યારે
સિંગ્યુલર નાઉન હોય, મતલબ કે કાઉન્ટેબલ સિંગ્યુલર નાઉન હોય, મતલબ કે એક વચન નામ હોય, ત્યારે જે છે એની સાથે મેની અ વપરાય છે. પરંતુ જો અહીંયા એસ હોત ને તો અહીંયા મેની વપરાત, મેની અ ન વપરાત. પરંતુ અહીંયા એક વચન જે છે એ નામ છે એટલા માટે મેની અનો પ્રયોગ છે એ કરવામાં આવ્યો છે. એ પછી જોઈએ તો ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ મોસ્ટ આઈએમપી છે. કેટલી બધી વાર જે છે આ જે છે એ એક્ઝામની અંદર ખાલી જગ્યા પૂછાય છે, મોસ્ટ ઓફ જે છે એ થાપ ખાઈ જાય છે. તો અહીંયા મેં ટ્રીક બનાવી છે કે ફ્યુ જે છે ને એ હંમેશા આવશ્યકતાથી ઓછી સંખ્યા છે ને એ બતાવવા માટે જે છે એ ફ્યુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ પછી જોઈશું. તો અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આવશ્યકતાથી જ્યારે ઓછું દર્શાવવાનું હોય ત્યારે હંમેશા ફ્યુનો ઉપયોગ થાય છે. આવશ્યકતાની બરાબર દર્શાવવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? અફ્યુનો ઉપયોગ થાય છે. અને જે સંખ્યા છે એ બધી જ, મતલબ કે જે છે એ બધું જ જ્યારે દર્શાવવાનું હોય ત્યારે ધ ફ્યુનો ઉપયોગ થાય છે. તો ફ્યુ એટલે તો આપણને ખબર છે કે થોડું, પરંતુ ફ્યુ, અફ્યુ અને ધ ફ્યુમાં છે એ ડિફરન્સ છે. ફ્યુ એટલે આવશ્યકતાથી ઓછું, અફ્યુ એટલે આવશ્યકતાની બરાબર, અને ધ ફ્યુ એટલે જે સંખ્યા છે એ બધી. હવે આપણે ઉદાહરણ જોઈએ જેથી કરીને ક્લિયર થઈ જાય કે આઈ હેવ રીડ ફ્યુ પોએમ્સ. તો મેં જે છે એ થોડીક કવિતાઓ વાંચી. તો વાંચી ખરી, પણ મારી જે વાંચવાની હતી એનાથી ઓછી વાંચી મેં. તો જ્યારે ફ્યુ વપરાય ને ત્યારે આવશ્યકતાથી ઓછું એવો અર્થ અહીંયા થાય. પરંતુ અહીંયા જો એમ મૂક્યું હોય અ ફ્યુ, આઈ હેવ રીડ અ ફ્યુ પોએમ્સ, તો આવશ્યકતાની બરાબર, એટલે મારે જે કવિતાઓ વાંચવાની હતી એ મેં વાંચવી હતી મારે એટલી મેં વાંચી. પછી અહીંયા દાખલા તરીકે એવો હોય કે ભાઈ આઈ હેવ રીડ ધ ફ્યુ બુક્સ આઈ હેવ, એટલે કે મારી પાસે જે બુક્સ હતી એ બધી જ બુક મેં છે એ વાંચી નાખી. તો હતી એ બધી જ, તો એના માટે શું આવશે? ધ ફ્યુ આવશે. પછી અહીંયા હતી એ બધું જ ના અર્થમાં જ્યારે હોય ત્યારે પછી ફ્યુ અથવા અફ્યુ ન આવે, પરંતુ શું આવે? ધ ફ્યુ આવે. તો ફ્યુ, અફ્યુ અને ધ ફ્યુમાં આ ડિફરન્સ છે માઇનોર, એ ખાસ યાદ રાખજો, કેમ કે આ ડિફરન્સ છે ને એકદમ નાનો છે. તમારે આ જે છે એ વારંવાર પ્રેક્ટિસથી જે છે એ સોલ્વ થશે. શક્ય હશે તો આપણે પ્રેક્ટિસ સેટ પણ જે છે એ વિડીયો બનાવીને છે એ મૂકશું, જેથી કરીને તમારે આ બધું જે અત્યારે આપણે સમજીએ છીએ એનું બધું રિવિઝન પણ થઈ જાય. એ પછી આવે છે સેવરલ. તો સેવરલ એટલે શું થાય? કેટલા. 3 કે તેથી વધારે જ્યારે સંખ્યા દર્શાવવાની હોય ત્યારે જે છે એ સેવરલનો પ્રયોગ કરવામાં આવશે. અને એક નાની સંખ્યા છે એ સેવરલ જે શબ્દ છે એ દર્શાવે છે. દાખલા તરીકે ધીસ બુક વિલ ટેક સેવરલ લેક્ચર્સ, મતલબ કે હું એમ કહું કે ભાઈ આ ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર્સ, મતલબ કે ડિટરમાઇનર્સ જે છે એ સમજવા માટે આપણે થોડાક લેક્ચરની જરૂર પડશે. તો એક નાની સંખ્યા છે, લેક્ચરની જરૂર પડશે, પરંતુ કંઈ 50 લેક્ચરની જરૂર નહીં પડે, 3-4 લેક્ચરની જરૂર પડશે. તો 3 કે તેથી વધારે સંખ્યા જ્યારે દર્શાવવાની હોય અને નાની સંખ્યા જ્યારે દર્શાવવાની હોય ત્યારે હંમેશા સેવરલ ડિટરમાઇનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછી આવે છે ઓલ. તો ઓલ એટલે શું થાય? બધા અથવા તમામે તમામ. ઓલ પછી હંમેશા છે ને દોસ્તો ખાસ યાદ રાખવાનું કે બહુવચન નાઉનનો જ પ્રયોગ થાય. તો મોસ્ટ આઈએમપી જે છે એ આ તમારે યાદ રાખવાનું છે કે ઓલ પછી હંમેશા છે ને બહુવચન નાઉન જ આવવું જોઈએ, નહીંતર એ જે તમારી ખાલી જગ્યા છે એ ખોટી છે. દાખલા તરીકે અહીંયા ઓલ પછી ખાલી જગ્યા મૂકી દે આવી રીતે, અને ઓપ્શનમાં તમને જે છે એ અ કન્ટ્રી આપે, ધ કન્ટ્રી આપે, ધ કન્ટ્રીઝ આપે, તો તમારે શું સિલેક્ટ કરવાનું? ધ કન્ટ્રીઝ સિલેક્ટ કરવાનું, કેમ કે ઓલ આવ્યું છે અહીંયા. ઓલ પછી હંમેશા જે છે એ નામ છે એ કેવું આવે? બહુવચન આવે. તો આ ખાસ યાદ રાખવાનું છે. એ પછી જે છે એ આવે છે ડિસ્ટ્રીબ્યુટિવ ન્યુમેરલ્સ. તો ડિસ્ટ્રીબ્યુટિવ ન્યુમેરલ્સની અંદર 4 જે છે એ ઈચ, એવરી, આઈધર અને નાઈધર. તો આ પણ મોટી આઈએમપી છે. તો આપણે પહેલાં ઈચ અને એવરી સમજી લઈએ. તો પહેલાં ઈચને જોઈએ. તો ઈચ એટલે શું થયું? તો કે નિશ્ચિત સંખ્યામાંથી દરેકને માટે જે છે એ ઈચનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે ઈચ બોય ગેટ્સ અ પ્રાઇઝ, મતલબ કે દરેક છોકરો જે છે એ ઇનામ છે એ મેળવશે. તો નિશ્ચિત સંખ્યા છે અને નિશ્ચિત સંખ્યામાં બધાને પ્રાઇઝ મળવાનું છે, તો એટલા માટે અહીંયા શેનો પ્રયોગ થયો છે? ઈચનો પ્રયોગ થયો છે. અને સહાયકારક ક્રિયાપદ છે ને આ ઓળખ આપણે નક્કી કેમ કરવું કે ભાઈ ઈચ જ વાપરવું, અહીંયા એવરી વાપરી શકીએ ને? તો ઓળખ તમારે ઈચ અને એવરીમાંથી કન્ફ્યુઝન જ્યારે હોય કે ભાઈ ઈચ અને એવરીમાંથી ક્યું મૂકવું, તમને ખાસ યાદ રાખવાનું કે જ્યારે સહાયકારક ક્રિયાપદ છે ને, આ દાખલા તરીકે અહીંયા સહાયકારક ક્રિયાપદ શું છે? ગેટ્સ છે. તો ગેટ્સ છે ને એ શું છે? એક વચન છે. તો હંમેશા ઈચ જ્યારે છે ને સહાયકારક ક્રિયાપદ એક વચન હોય ને એની સાથે છે એ વપરાય છે. તો આ એક ખાસ તમારે યાદ રાખવું છે. અહીંયા એસ છે એટલે તમે આને બહુવચન ન સમજતા, કેમ કે હંમેશા નાઉનમાં જ્યારે એસ કે ઈએસ હોય ને ત્યારે એ બહુવચન હોય, પરંતુ ક્રિયાપદની અંદર જ્યારે એસ કે ઈએસ હોય ત્યારે એ શું હોય? એક વચન હોય. અહીંયા જો એસ કે ઈએસ ન હોય તો આ શું હોય? બહુવચન હોય. તો ખાસ યાદ રાખવાનું છે ઈચ છે એ સહાયકારક ક્રિયાપદ એક વચન હોય એની સાથે વપરાય છે, અને નિશ્ચિત સંખ્યામાંથી દરેકને માટે એવો અર્થ થાય છે. હવે એવરી છે કોની સાથે વપરાય? તો કે બધા, દરેક, જેમાં નિશ્ચિત સંખ્યા દર્શાવાતી નથી. તો આમાં નિશ્ચિત સંખ્યાનો કોઈ ઉલ્લેખ હોતો નથી. આમાં નિશ્ચિત સંખ્યાનો જે છે એ ફિક્સ હોય છે. તો એવરી વર્ડ ઓફ મહાત્મા ગાંધી વોઝ ટ્રુ. તો મહાત્મા ગાંધીના બધા જ શબ્દો છે એ કેવા છે? સાચા છે. તો એવરી છે એ અહીંયા મહાત્મા ગાંધીના જે શબ્દો છે એની નિશ્ચિત સંખ્યા નથી કંઈ કે ભાઈ એટલા શબ્દો જે છે 1000-2000 છે એ મહાત્મા ગાંધી શબ્દો બોલ્યા હતા. તો અહીંયા નિશ્ચિત સંખ્યા દર્શાવાય નથી. તો અહીંયા એવરીનો પ્રયોગ થાય છે. તો આ ખાસ તમારે એક યાદ રાખવાનું છે. એ પછી આઈધર. તો બંનેમાંથી કોઈ પણ એવો
એવો અર્થ જે છે એ વાક્યમાં એનો થતો હોય છે. અને સહાયકારક ક્રિયાપદ જે છે એ હંમેશા આઈધર જ્યારે યુઝ થાય ત્યારે કેવું આવે? એક વચન આવે. દાખલા તરીકે આઈધર સાઇડ કેન વિન ધ મેચ. તો અહીંયા જે છે એ સહાયકારક ક્રિયાપદ જે છે એ શું યુઝ થયું છે? એક વચન યુઝ થયું છે. અને નાઈધર એટલે તો કે બંનેમાંથી કોઈ પણ નહીં. તમે એવું પણ યાદ રાખી શકો કે આઈધર જે છે એ હકાર છે અને નાઈધર જે છે એ કેવું છે? નકાર વાક્યમાં જે છે એ યુઝ થાય છે. બંનેમાંથી કોઈ પણ નહીં એવો અર્થ થાય છે અહીંયા. અને અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ કેવું હોય છે? એક વચન હોય છે. દાખલા તરીકે નાઈધર સાઇડ ઇઝ ગુડ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ કેવું છે? એક વચન છે. તો બંનેમાંથી જે છે એ એક પણ સાઈડ છે એ સારી નથી, એક પણ બાજુ છે એ સારી નથી. તો સારી નથી એવું અહીંયા દર્શાવવા માટે જે છે એ નાઈધરનો ઉપયોગ થયો. આઈધર જે છે એ હંમેશા બંનેમાંથી કોઈ પણ એક જ્યારે એવું સિલેક્ટ કરવાનું હોય તો એના માટે જે છે એ આઈધરનો ઉપયોગ થાય છે. તો આ ખાસ યાદ રાખજો. એ પછી આવે છે ક્વોન્ટિટેટિવ ડિટરમાઇનર્સ. તો વસ્તુની માત્રાનો બોધ છે ને એ દોસ્તો આ ક્વોન્ટિટેટિવ જે ડિટરમાઇનર્સ છે એના દ્વારા થાય છે. દાખલા તરીકે ક્વોન્ટિટેટિવ ડિટરમાઇનર્સમાં ક્યાં ક્યાં આવશે? તો કે સમ આવશે, એની આવશે, એ સિવાય નો આવશે, મચ આવશે, મોર આવશે, મેની આવશે, લિટલ આવશે. આ બધા જે છે એ ક્વોન્ટિટેટિવ ડિટરમાઇનર્સ છે. તો એક પછી જોઈ લઈએ. સમ જે છે ને એ અનકાઉન્ટેબલ નામની સાથે જે છે એ વપરાય છે. તો અનકાઉન્ટેબલ નામ એટલે મતલબ કે જે ગણી શકાય નહીં એવા નામની સાથે હંમેશા સમનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે ધેર ઇઝ સમ વોટર ઇન ધીસ બોટલ. તો અહીંયા વોટર છે એ શું છે? નાઉન છે. તો પાણી જે છે એ કાંઈ આપણે ગણી શકીએ હાથમાં લઈ કે ભાઈ 10 સંખ્યામાં પાણી છે અથવા 20 સંખ્યામાં પાણી છે. તો પાણી જે છે એ એની માત્રા હોય છે દોસ્તો, એમાં કોઈ સંખ્યા હોતી નથી. તો અહીંયા માત્રાનો બોધ થાય છે એટલા માટે અહીંયા શેનો ઉપયોગ થાય છે? સમનો ઉપયોગ થાય છે. તો અનકાઉન્ટેબલ નામ જે છે એ વોટરને છે એ આપણે ગણી શકીએ. તો સમમાં બસ માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ગણી શકાય એવી વસ્તુ સાથે છે એ સમનો ઉપયોગ નથી થતો, પરંતુ જે અનકાઉન્ટેબલ નામ હોય ને એની સાથે છે એ સમનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વોટર છે, પછી કોઈ પણ દ્રવ્યવાચક જે છે એ નાઉન હોય તો એની સાથે છે એ સમનો પ્રયોગ થાય છે. એ પછી આવે છે એની. તો એની છે ને એ નેગેટિવ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં છે એનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ધેર ઇઝ નોટ એની વોટર ઇન ધ જગ. તો નોટ આવ્યું એટલે શું થયું? વાક્ય નેગેટિવ થયું. ધેર ઇઝ નોટ એની વોટર ઇન ધીસ જગ મતલબ કે જગની અંદર કંઈ પણ પાણી નથી. તો નેગેટિવ વાક્યની અંદર છે એ અહીંયા જે છે એ નોટ આવ્યું એટલા માટે અહીંયા તમે એની છે એ મૂકી શકો. એ સિવાય હાર્ડલી અને ડોટની અવસ્થામાં ઇફના પછી છે ને એ હંમેશા એનીનો પ્રયોગ કરવામાં આવે છે. તો કોઈ પણ વાક્યની શરૂઆતમાં દાખલા તરીકે ઇફ હોય અને વાક્ય છે એ હોય ત્યારે તમે એની અંદર છે એ એનીનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે ઇફ ધેર ઇઝ એની ડોગ કન્સલ્ટ મી. મતલબ કે ઇફ એટલે કે જો તમને કોઈ પણ શંકા હોય તો મારી જે છે એ સલાહ લ્યો. તો જો કોઈ પણ, તો અહીંયા શું થયું? ઇફ એટલે જો, ધેર ઇઝ એની ડોટ મતલબ કે જો કોઈ પણ શંકા હોય તો તમે મારી સલાહ લ્યો. તો અહીંયા ઇફની પછી જે છે એ હંમેશા શેનો ઉપયોગ થાય છે? એનીનો પ્રયોગ થાય છે. એ સિવાય હી હેઝ હાર્ડલી નો સેન્સ. તો અહીંયા હાર્ડલી આવ્યું તો અહીંયા છે એ તમને એમ થયું છે કેમ એનીનું આવ્યું? તો દોસ્તો જે મેં તમને કીધું ને કે નેગેટિવ વાક્યમાં જે છે એ એનીનો પ્રયોગ થાય છે. તો નોનો અર્થ છે ને એક નોટ એની એવો પણ થાય. શું થાય? નોટ એની એવો પણ થાય. તો આની અંદર નોની અંદર જે છે ને એ ઓલરેડી એની છે એ આવી ગયું છે. તો હી હેઝ હાર્ડલી નો સેન્સ. તો તેની પાસે જવલ્લે કોઈ પણ જે છે એ સેન્સ નથી એવો જે છે એ એનો અર્થ થાય છે. એ પછી આવે છે નો. તો અહીંયા હવે આપણે ડિટેલથી સમજીએ કે નો એટલે સહેજે નહીં. તો નો એટલે શું થાય? નોટ એની એવો પણ એનો અર્થ થાય. દાખલા તરીકે શી હેઝ નો ચાઇલ્ડ. તો અહીંયા તમે નોટ એની એવું પણ મૂકી શકો અથવા તો નો પણ મૂકી શકો. ટૂંકમાં આ બંને જે છે એ ભાઈ બહેન છે અથવા તો સમાનાર્થી છે એમ પણ તમે કહી શકો. નો મૂકો અથવા તો નોટ એની મૂકો, બંને સેમ જ અર્થ થાય. મતલબ કે તેનીને એક પણ ચાઇલ્ડ નથી, એક પણ જે છે એ સંતાન નથી. એટલે ખાસ યાદ રાખવાનું છે કે નો મતલબ નોટ એની. એ પછી આવે છે મચ. તો મચ એટલે ઘણી માત્રામાં. તો અહીંયા ઉદાહરણથી આપણે જોઈ લઈએ, તમને સમજાય છે કે મચ વર્ક ઇઝ યેટ ટુ બી ડન. તો કે ઘણી બધું જે કામ જે છે એ હજી કરવાનું બાકી છે. તો અહીંયા જે છે કામની છે ને એ દોસ્તો માત્રા દર્શાવી છે, સંખ્યા નથી દર્શાવી કે ભાઈ એક કામ કરવાનું છે, બે કામ કરવાનું છે. કામ કરવાનું છે પણ ઘણી બધી માત્રામાં કરવાનું છે. તો અહીંયા મચ છે એનો ઉપયોગ થયો છે. તો માત્રા દર્શાવવા માટે જે છે એ મચનો ઉપયોગ થાય, સંખ્યા દર્શાવવા માટે નહીં. એ સિવાય ધેર ઇઝ મચ વોટર ઇન ધ બોટલ. તો અહીંયા વોટર જે છે એ પાણીની જે છે એ માત્રા દર્શાવે છે, સંખ્યા નથી દર્શાવતું. એટલા માટે અહીંયા શેનો ઉપયોગ થયો છે? મચનો ઉપયોગ થયો છે. ત્યાર પછી આવે છે મોર. મોર એટલે બહુ અથવા વધુ માત્રામાં. અને ઉદાહરણથી જોઈએ તો કે હી હેઝ ટુ પુટ ઇન મોર એફર્ટ. તો અહીંયા પણ આપણે જેમ મચ જેમ છે એવી જ રીતે મોર પણ જે છે એ વધુ માત્રા દર્શાવવા માટે જે છે વપરાય છે. એફર્ટ એટલે શું થાય? પ્રયત્ન. અને પ્રયત્ન છે એ એની સંખ્યા ન હોય, એ કેટલો તમે પ્રયત્ન કર્યો મતલબ કે કેટલું તમે બળ લગાડ્યું એ એનું કંઈ તમે સંખ્યાથી ન ગણી શકો કે ભાઈ તમે 2 ગણું
2ની સંખ્યામાં તો 3ની સંખ્યામાં જે છે એ બળ લગાડ્યું, પરંતુ એની એક શું હોય, માત્રા હોય. તો એફર્ટ જે છે એ માત્રા જે છે સૂચક જે છે નાઉન છે, તો એની સાથે છે એ મોડનો પ્રયોગ છે અહીંયા કરવામાં આવ્યો છે. એ પછી આવે છે મેની. મેનીનો અર્થ શું થાય, બહુ અથવા વધુ સંખ્યામાં, અને સંખ્યા દર્શક છે એ આ શબ્દ છે. તો આમાં ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે મચ અને મોર એ બંને કેવા શબ્દો છે, તો કે માત્રા દર્શાવે છે, જ્યારે મેની જે છે એ શું દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે. તો અહીંયા તમે ઉદાહરણથી જોશો એટલે ખબર પડી જશે કે હી હેઝ મેની હાઉસીસ ઇન માય સિટી. તો કે તેની પાસે જે છે એ મારા શહેરની અંદર ઘણા બધા જે છે એ ઘર છે. તો ઘર છે તો અહીંયા શું દર્શાવી, એની પાસે ઘણા બધા ઘર મારા શહેરમાં છે. તો કંઈ લાખો ઘર તો નહીં હોય, ઘર જે છે એ એક એની સંખ્યા છે કે ભાઈ એટલા ઘર એની પાસે છે. તો આ સંખ્યા દર્શક છે એ ઘરની જે છે, હાઉસીસની જે છે એના અર્થમાં અહીંયા પ્રયોગ થયો છે. તો અહીંયા શું ઉપયોગ થયો છે, એટલા માટે અહીંયા મેનીનો પ્રયોગ થયો છે. તો જ્યારે સંખ્યા દર્શાવવાનું હોય ત્યારે શું યુઝ થાય, મેની છે એ બહુ અથવા વધુ સંખ્યામાં જ્યારે એવો અર્થ હોય ત્યારે સંખ્યા દર્શક નાઉનની સાથે છે એ મેનીનો પ્રયોગ થાય છે. એ પછી આવે છે લિટલ, અ લિટલ અને ધ લિટલ. તો જેવી રીતે આપણે અ ફ્યુ, ધ ફ્યુ અને ફ્યુ 3 જોયા હતા, એવી જ રીતે લિટલ, અ લિટલ અને ધ લિટલ છે એનો પણ અર્થ એવો જ થાય છે. તો માઇનોર ડિફરન્સ છે એ આપણે યાદ રાખવાનું છે. લિટલ એટલે આવશ્યકતાથી ઓછું, અ લિટલ એટલે જરૂરિયાતની બરાબર, અને ધ લિટલ એટલે જે કાંઈ પણ છે એ બધું. હવે ઉદાહરણ તમે જોશો ને એટલે ખબર પડી જાય કે હી હેઝ લિટલ નોલેજ. તો તેની પાસે બહુ ઓછું નોલેજ છે. લિટલનો અર્થ શું થાય દોસ્તો, ઓછું. લિટલનો અર્થ થાય ઓછું, પરંતુ લિટલ હોય તો અ લિટલ હોય, ધ લિટલ હોય એટલે જે એનો જે વાક્યનો અર્થ છે ને એ એનો જે મિનિંગ છે એ થોડો માઇનોર એની અંદર જે છે એ એના કહેવાના ભાવની અંદર ફેરફાર થઈ જાય છે. તો એની પાસે ઓછું નોલેજ છે, આવશ્યકતાથી ઓછું. તો અહીંયા શેનો ઉપયોગ થયો છે, લિટલનો ઉપયોગ થયો છે. હવે અહીંયા એમ લખેલું છે અ લિટલ ક્યારે વપરાય આપણે જોઈએ તો કે એડ અ લિટલ સુગર ઇન ટી. તો ચાની અંદર થોડીક જે છે એ ખાંડ તમે નાખો. તો ખાંડ આપણે કેટલી નાખવાની હોય, જરૂરિયાતની બરાબર નાખવાની હોય હંમેશા. ખાંડ તો આપણે જ્યારે ચા બનાવીએ ત્યારે જરૂરિયાતની બરાબર નાખવાની હોય ને, તો અહીંયા જરૂરિયાતની બરાબરના અર્થમાં જે છે આ વાક્ય છે. તો એટલા માટે અહીંયા અ લિટલનો જે છે એ ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી જે કાંઈ પણ છે એ બધું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે શેનો પ્રયોગ થાય, ધ લિટલનો છે એ પ્રયોગ થાય. દાખલા તરીકે આઈ હેવ સ્પેન્ડ ધ લિટલ મની આઈ હેડ. તો કે મારી પાસે જે પણ પૈસા હતા એ બધા મેં ખર્ચી નાખ્યા. મારી પાસે જે કાંઈ પણ જે થોડા ઓછા પૈસા હતા એ બધા મેં ખર્ચી નાખ્યા. તો અહીંયા અર્થ શું થયો, વાક્યનો આખોનો તમે વાંચો તો એનો અર્થ શું થયો, તો કે મારી પાસે જેટલા પણ પૈસા હતા, જેટલા પણ ઓછા પૈસા હતા એ બધા મેં ખર્ચી નાખ્યા. તો જે કંઈ પણ છે એ બધું અહીંયા ખર્ચી નાખવામાં આવ્યું છે. એટલા માટે અહીંયા અ ફ્યુ અથવા લિટલ અથવા અ લિટલનો ઉપયોગ નથી થયો, પરંતુ શેનો ઉપયોગ થયો છે, ધ લિટલનો ઉપયોગ થયો છે. તો ખાસ છે એ આ 3 તમે છે એ યાદ રાખજો, અને ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ યાદ રાખજો. એ પછી લાસ્ટ જે છે એ ડિટરમાઇનર એ છે લેસ. તો લેસ એટલે કે અલ્પ માત્રામાં અથવા તો પ્રમાણમાં. અને મચનું જે છે ને એ વિરુદ્ધાર્થી શું થાય છે, લેસ. તો ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ, કે લેસ જેવી રીતે જે અર્થમાં વપરાય ને એવી જ રીતે મચ એ અર્થમાં વપરાય, પરંતુ એના વિરુદ્ધમાં વપરાય. તો લેસનો વિરુદ્ધાર્થી શું થશે, મચ થશે. દાખલા તરીકે યુ ડિવોટ લેસ ટાઈમ ટુ યોર સક્સેસ. તો તમારે તમારી સફળતાને જે છે એ ઓછો ટાઈમ આપવો જોઈએ. તો અલ્પ માત્રામાં, અલ્પ પ્રમાણમાં. તો એના માટે છે એ શેનો પ્રયોગ થાય છે, લેસનો પ્રયોગ થાય છે. તો દોસ્તો અહીંયા આપણો જે છે એ ડિટરમાઇનરનો જે ઇંગ્લિશનો જે ગ્રામરનો ટોપિક છે એ અહીંયા આપણો સમાપ્ત થાય છે. ખાસ દોસ્તો વિડીયો તમે છે લાસ્ટ સુધી જુઓ, જેથી કરીને કન્સેપ્ટ તમારો જે છે એ ક્લિયર થાય. વચ્ચેથી તમે છોડી દેશો તો તમને સમજાશે નહીં. થેન્ક યુ.